પ્રસ્તુત છે મુલાકાત પર આધારિત કાર્યક્રમ મળવા જેવા માનવી. મિત્રો, આજના કાર્યક્રમમાં આપ સાંભળશો જાણીતા વનસ્પતિજન્ય ઔષધ શાસ્ત્રી ડોક્ટર પ્રદીપ દોશી સાથે વાતચીત. તેમની સાથે વાતચીત કરી રહ્યા છે શ્રીમતી મૃદુલા દેસાઈ. શ્રોતા મિત્રો, આજે મળવા જેવા માનવી આ કાર્યક્રમની શૃંખલામાં આપણે વનસ્પતિજન્ય ઔષધ શાસ્ત્રી ડોક્ટર પ્રદીપભાઈ દોશીને મળીશું. મૂળ હોમિયોપેથ એવા ડોક્ટર પ્રદીપભાઈ આશરે 20 વર્ષથી જુદી જુદી વનસ્પતિઓ અને તેના ઔષધીય ઉપયોગો વિશે ગહન અભ્યાસ કરી સંશોધન કરી રહ્યા છે, જેના ફળ સ્વરૂપે અસાધ્ય, દુસાધ્ય, કષ્ટદાયક ગણાતા રોગો માટે જડીબુટીઓથી તથા વનસ્પતિજન્ય ઔષધિઓમાં અસરકારક પરિણામ મેળવે તેવા તેમણે ટીપાં બનાવ્યા છે. અને અસાધ્ય રોગોમાં જે માનવ સમાજ માટે મોટી ઉપલબ્ધિ કહી શકાય એવું એમનું સંશોધન છે. તેમના જીવનનું મુખ્ય ધ્યેય અસાધ્ય, દુસાધ્ય રોગોની જાણકારી, સમજ તથા સહજ, સરળ, નિર્દોષ સારવાર લોકો સામે પહોંચાડવાનું, એને ઉપયોગી થવાનું છે. આ ઉપરાંત તેઓ નેચરોથેરાપી, એક્યુપંક્ચર અને સાથોસાથ આધુનિક ચિકિત્સા પદ્ધતિ વિશે પણ સારું એવું ઊંડું જ્ઞાન ધરાવે છે. આપણે એમની સાથે વાતચીત કરીને એમના સંશોધન વિશે પરિચય મેળવીએ. નમસ્તે ડોક્ટર સાહેબ. નમસ્તે બેન. ડોક્ટર પ્રદીપ દોશી, આપને સૌથી પહેલો સવાલ તો એ કરવાનું મન થાય છે કે વનસ્પતિજન્ય ઔષધ શાસ્ત્ર તરફ આપની રુચિ વધવાનું કારણ અથવા ધ્યેય શું? તો બેન, એમાં એવું છે કે અમારા કેટલાક દર્દીઓ કે જેમને ધાર્મિક બાધને કારણે હંમેશા એવો આગ્રહ રાખતા હતા કે તેઓ પ્રાણી ઔષધિઓ વાપરવા માંગતા નથી અને વનસ્પતિજન્ય ઔષધિઓનો વધુ ને વધુ પ્રયોગ થાય અથવા નિર્દોષ સારવાર મળે તેવી તેમની ઈચ્છા હતી. એટલે તેમને માટે વનસ્પતિજન્ય ઔષધિઓ કઈ છે તે છૂટી પાડવાનું કામ મેં શરૂ કર્યું. ત્યારબાદ તેમાં મને વનસ્પતિઓના રસાયણો, એની કેમિકલ પ્રોપર્ટી બધું અભ્યાસ કરતા ધ્યાનમાં ગયું કે આટલી બધી કેમિકલ્સ અને આટલી બધી અસરકારકતા વનસ્પતિઓમાં છે, તો એના ઉપર વધારે અભ્યાસ કરવો જોઈએ. અને અભ્યાસ કરતાં કરતાં મારે વનસ્પતિ સંશોધન, વનસ્પતિ શાસ્ત્રમાં વધારે રસ પડવા માંડ્યો અને તે અભ્યાસ કરતાં મેં જોયું કે તે સહજ, સરળ, ઝડપી અને અસરકારક નિર્દોષ સારવાર છે. એટલે એ તરફ હું આગળ વધી ગયો અને પછી મને પોતાને લાગ્યું કે અસાધ્ય અને દુસાધ્ય રોગો મટાડવાની ક્ષમતા આમાં છે. અને જે દર્દીઓને આપણે સમજાવવામાં આવે છે કે તમને આ રોગ છે, હવે તમને નહીં મટે, એટલે માનવી પોતે જિંદગી જીવવામાંથી હતાશ, નિરાશ થઈ જાય છે. ત્યારે મારો ધ્યેય સૌથી અગત્યનો એ છે કે જિંદગી જીવવા જેવી છે, સહેલી છે, માણવા જેવી છે અને તમે તમારા રોગથી ડરવાનું જરૂર નથી. તમારા જે કોઈ રોગ છે તેની ઔષધિ આ પૃથ્વી ઉપર છે. આપણે સહેલાઈથી આપણી વનસ્પતિઓમાંથી શોધી શકીશું અને એ શોધવાનો મારો ધ્યેય છે. ડોક્ટર દોશી, આપે વનસ્પતિજન્ય ઔષધિઓથી કયા કયા અને કેવા કેવા રોગો મટાડ્યા છે અથવા તો એમાં સફળતા મેળવી છે, એની કંઈક વાત કહેશો? અમે વનસ્પતિજન્ય ઔષધિથી અમે મેલેરિયા, ટાઇફોઇડ, ઉધરસ, શરદી જેવા સામાન્ય રોગો તો બહુ સહેલાઈથી મટાડી શક્યા છે. પરંતુ કિડની ફેલ્યોર, કેન્સર, પ્રોસ્ટેટ કેન્સર, ક્રોનિક પ્રોસ્ટેટાઇટિસ, ડાયાબિટીસ, બ્રોન્કાઇટિસ, પથરી, પછી આધાશીશી કે જેને કાયમ માટે માથાના દુખાવા માટે દવા લેવી પડે છે, ડિપ્રેશન કે જેના માટે હંમેશા વારંવાર દવાઓ સતત ચાલુ રહે છે, એપિલેપ્સી, માનસિક તકલીફો અને SLE, લિપસ ઇરેથ્રોમેટિસ, જેને આધુનિક ચિકિત્સા પદ્ધતિમાં સારવાર નથી તેવું સમજાવવામાં આવે છે, તે રીતે થેલેસીમિયા, માઇનોર, મેજર, બોન મેરો ફેલ્યોર, પછી આંખના નંબર વધવા, એ બધા રોગોમાં અમે સફળતાપૂર્વક અસરકારક સારવાર આપી શક્યા છીએ અને મટાડી પણ શક્યા છીએ. અસ્થમા જ કે જેને અસાધ્ય અને દુસાધ્ય કહેવામાં આવે છે તેને પણ અમે મટાડી શક્યા છીએ. આશરે 5000 જેટલા દર્દીઓ તો અમે બહુ સહેલાઈથી મટાડી શક્યા, જેઓ કોઈ પણ સારવાર વગર હરે ફરે છે. શું વાત કરો છો સાહેબ? આ તો માની શકાય એવી વાત નથી. અસ્થમાને તો લોકો અસાધ્ય જ ગણે છે અને અસ્થમા હોય તો ડોક્ટરો પણ એમ કહે છે કે જિંદગીના અંત સુધી એની સાથે જીવવા ટેવાઈ જવું પડશે. તો અસ્થમા મટી શકે એ માન્યામાં નથી આવતું. એક તો જૂના જમાનામાં માણસો અતિશય મહેનત કરતા હતા, ફેફસા પણ મજબૂત હતા અને ખોરાક પણ સારો હતો. જ્યારે એલર્જીક અસ્થમા થાય ત્યારે કોઈ પણ બહારની વસ્તુ પણ ફેફસા સાથે સંસર્ગમાં આવે ત્યારે તે ન સ્વીકારવાને કારણે ફેફસા સંકોચાય
અને દર્દીને શ્વાસનો હુમલો અથવા અસ્થમાનો હુમલો આવે. આપણા પુરાણોની અંદર એવી વનસ્પતિઓનો ઉલ્લેખ છે કે જે લેવાથી આપણી પ્રતિકારક શક્તિ વધે, ફેફસાની અંદર જે વારંવાર ઇન્ફેક્શન થઈ જાય છે તે અટકી જાય, એની એલર્જીક પ્રકૃતિ છે કે જે સ્વીકારવા યોગ્ય વસ્તુ પણ નથી સ્વીકારતું તે સ્વીકારવાનું શરૂ કરે, એટલે તેની પ્રકૃતિ બદલાઈ અને અસ્થમા કાયમ માટે મટી જાય છે. તમે ન માની શકો પણ મારા દર્દીઓને મટી ગયું છે. ઘણા દર્દીઓ છે કે જેમને મળી શકો છો, જેમને અસ્થમા મટી ગયો છે. ડોક્ટર સાહેબ, આપને વાંધો ન હોય તો હું આપના દર્દી સાથે વાત કરું? હા, ચોક્કસ બેન, વાત કરી શકો છો. જિગીશાબેન, ડોક્ટર સાહેબે વાત કરી તો આપનો શું અનુભવ છે અસ્થમા બાબતમાં, જરા કહેશો? હા, જરૂરથી. તમારું નામ? મૃદુલા. મૃદુલાબેન. મને આ વિશે તો બોલવા માટે તમે કહો તો ઘણું બધું છે. ડૉક્ટર સાહેબનો પરિચયની વાત તો આપણે પછી કરીએ, પણ એમનો પરિચય કેમ થયો એ હું કહું તમને કે મારા બાબાને અસ્થમાની તકલીફ હતી. નાનપણથી 3 વર્ષનો હતો ત્યારથી એને અસ્થમાની તકલીફ હતી, અને એક પછી એક એના લીધે બીજી બીમારીઓ અંદર આવતી ગઈ. વાયરલ ઇન્ફેક્શન થઈ જાય, ઉધરસ થઈ જાય, શરદી થઈ જાય, રોજે રોજની દવાઓ ચાલુ ને ચાલુ જ રહે. એટલે સ્વાભાવિક છે કે આપણે પહેલા તો એલોપેથીની કરીએ. બરાબર. પણ ટેમ્પરરી ફાયદો રહે ના રહે, સારું થાય ના સારું થાય. પછી કોકે આયુર્વેદિકનું કહ્યું એટલે આયુર્વેદિકની કરી, ત્યાર પછી હોમિયોપેથીનું કહ્યું એટલે હોમિયોપેથીની કરી. કોઈ કે એ પ્રમાણે કરે, કારણ કે એને અસ્થમા એટલે એવો હતો કે મારાથી તો જોવાતું નહોતું. આખી રાતની રાત બેસી રહે, ભણવામાં એને તકલીફ પડે, ખાવા પીવામાં પરેજ, એટલે બધું નાના છોકરાને કશું બી ખાવાનું હોય એ ખાઈ ના શકે. આઈસ્ક્રીમથી લઈને, ચોકલેટથી લઈને, કઠોળથી લઈને, આની એલર્જી ને પેલી એલર્જી ને બધી બહુ એને પરેજ હતી. એટલે એક દિવસ તો એવો જ થયો, તો મને એમ થયું કે લિસ્ટ કરું કે ખાવાનાની કેટલી આઈટમ છે, તો 10 આઈટમ એ ખાઈ શકે એવું લિસ્ટ આવ્યું. અરે બાપરે. એટલે આવું બધું બહુ severe પરિસ્થિતિ હતી. થવાથી આમ હતાશ થઈ ગઈ હતી. એમ થાય કે કેવી રીતના આને સારું થશે, પૈસો બધું નથી હોતું. બરાબર છે. એટલે એવામાં પેપરમાં મેં ડૉક્ટર સાહેબનું વાંચ્યું, કોક અસ્થમાના દર્દીએ આપેલી જાહેરાત. અચ્છા. અને મેં વાંચી એટલે હું તરત જ ગઈ. મને ઘરેથી આજુબાજુવાળાએ બધાએ કહ્યું કે આવું પેપરનું વાંચીને જઈએ એ સારું ના કહેવાય. કેવી દવા હોય, શું હોય, આપણને ખબર ના હોય. પણ આ તો આટલું બધું અત્યાર સુધી પથ્થર એટલા દેવ કર્યા હતા એની સારા દરેક ઉપાય કર્યા હતા સારી તબિયત થઈ જવા માટે, પણ પછી કઈ ફાયદો નતો થતો. એટલે મને અજમાવી જોવા માટે મન થયું, આમનો ઈલાજ કરાવી જોઈએ એમ થયું. એટલે ડૉક્ટર પાસે હું ગઈ. તે વખતે મારો બાબો ઉટી ભણતો હતો, અહીંયા હતો નહીં. એટલે હું પૂછવા જ ગઈ ખાસ કે એને અહીંયા છે નહીં ને તમે કેવી રીતના ટ્રીટમેન્ટ કરો. એટલે એમણે એના રિપોર્ટ્સ બધા મને લાવવા કહ્યું. રિપોર્ટ્સ બધા જોયા, જૂના બધા, ક્યારથી છે શું છે બધું એમણે મને શાંતિથી સાંભળ્યું, મારી જોડે વાતચીત કરી. પછી મને કે એની કાંઈ જરૂર નથી, હું તમને દવા આપું છું, તમે દવા મોકલાવીને ચાલુ કરાવી દો એકવાર. મૃદુલાબેન, તમે નહીં માનો, 15 દિવસમાં એ મારા દીકરા જોડે મારે ફોન પર વાત થઈ તો કે છે મમ્મી મને એક બી વાર આવી તકલીફ નથી થઈ, સારું લાગે છે. જોતામાં તો 6 મહિનાનો ટાઈમ ગયો અને દવાઓ બધી આમ લે ના લે એવું થઈ ગયું, કારણ કે સારું થઈ ગયું ન રહી હોય એવું લાગ્યું હશે. છોકરાને પહેલી વાર સારું થઈ ગયું એટલે પેલું આમ પંછી આઝાદ થઈ જાય એવું થઈ ગયું. બરાબર. એટલે એને એમ કે હવે હું ક્યારે આ બધી દવાઓથી હવે છુટકારો લો. નાનપણથી દવાઓ લઈને મોટો થયેલો, કંટાળી ગયો. એટલે અને પછી તો એને આ 1.5 વર્ષથી તો બિલકુલ દવા જ નથી લેતો. આજે એ 18 વર્ષનો થયો. એને 12માની પરીક્ષા આપી. 12માની પરીક્ષામાં એને ગોલ્ડ મેડલ મળ્યું. અરે વાહ, શું વાત કરો છો. તો પછી આ માન્યમાં ના આવે તમને, પણ એનું ભણતર, એને આ જે રીતે આગળ વધ્યો છે સ્કૂલમાં, આજે એને જે નામના મળી છે એ બધી ડૉક્ટર પ્રદીપ દોશીના ખભે જાય છે. એમને આભારી છે. બરાબર છે. કદાચ આ પેપરની એડવર્ટાઇઝમેન્ટ ના વાંચી હોત તો મને ના ખબર પડી હોત, પણ એના કરતાં પણ એમને મને હજી આશ્વાસન આપ્યું હતું કે આ સારું થઈ જ જશે. એ શ્રદ્ધા
સાથે મને એમ થયું કે ના, અને થઈ જ ગયું, એ પ્રૂવ કરીને બતાવ્યું એમણે. બહુ સરસ. જિગીશાબેન, તમારી વાત સાંભળી કે તમારા બાબાને અસ્થમાની સિવિયર તકલીફમાંથી મુક્તિ મળી એટલું જ નહીં, પણ એણે ગોલ્ડ મેડલ 12મા ધોરણમાં હા, મેળવ્યો ને? 12મા ધોરણ અને 10મામાં પણ એની ટ્રીટમેન્ટ જ્યારે ચાલુ હતી ત્યારે 10મામાં પણ એને ગોલ્ડ મેડલ મળ્યો હતો. બહુ સરસ કહેવાય. પણ એના કરતા સારું પરિણામ એને 12મામાં લાવીને બતાવ્યું. વાહ. તો ચિરાગને પણ આપણે પૂછીએ. ચિરાગ, તને અસ્થમાની ખૂબ તકલીફ હતી એમ તારા મમ્મીએ હમણાં અમને કહ્યું, અને તને 10મા અને 12મામાં ગોલ્ડ મેડલ મળ્યો, એના માટે તો તને અભિનંદન આપીએ છીએ. પણ તને કેવું લાગે છે? અસ્થમાથી છુટકારો કેવી રીતે તને મળ્યો અને કેવું લાગ્યું તને? પહેલી વસ્તુ હું કહું કે અસ્થમાથી મને છુટકારો મળ્યો એના માટે હું ડૉક્ટર દોશીનો આભારી છું. અને મને એવું લાગે છે કે હવે હું ફરીથી શ્વાસ લઈ શકું છું. ઓહો. કારણ કે આ રોગ મારો મટી ગયો છે. પહેલા કેવી કેવી તકલીફ થતી? પહેલા મારો પહેલો અટેક હું સર્કસમાં હતો ત્યારે મને આવ્યો હતો. એટલે નાનપણમાં ઘણી બધી વસ્તુઓ, ધૂળમાં રમવાનું, સર્કસ જવાનું, દોડવાનું કરવાનું, આવી ઘણી બધી વસ્તુઓ મારાથી નથી થતી. અને ધીમે ધીમે હું મોટો થયો, આ બધી વસ્તુઓ તો બાજુ પર રહી. પછી ઘણી બધી ખાવાની વસ્તુઓ મારાથી નથી ખવાતી. ચોકલેટ ના ખવાય, રાજમા ના ખવાય, આ બધું મારાથી ખવાય પીવાય એવું નહોતું. ઘણી બધી દવાઓ કરી, એલોપેથી, હોમિયોપેથી. પછી હું ઊટી ભણવા ગયો. ઊટી ભણવા ગયો ત્યાં બી મારી તકલીફ મારી સાથે જ હતી. પછી એક દિવસ મમ્મીનો ફોન આવ્યો કે બેટા હું તને દવા મોકલું છું, આવી રીતના તું દવા લેજે અને લેવામાં કાંઈ કચાશ રાખતો નહીં. બરાબર. એટલે મેં દવા ચાલુ કરી. બાકી બધી દવા મેં બંધ કરી દીધી, ખાલી આ ડૉક્ટર સાહેબની દવા મેં ચાલુ રાખી. અને મને 15-20 દિવસમાં ફરક મહેસૂસ થવા માંડ્યો. હું દોડી શકતો હતો પહેલાં જેવું નહીં. હું વધારે ખાઈ શકતો હતો, વધારે વેરાયટી, ખાવાનાની વધારે વેરાયટી ખાઈ શકતો હતો. અને મને એવું થયું કે હા, દવાની કંઈ અસર છે. બાકી બધી દવાઓ જે મેં ત્યાર સુધી લીધી હતી એની બધાની ટેમ્પરરી રિલીફ હતી. પણ આ દવાની અસર વધારે ટાઈમ લાગી રહી હતી અને મને ઘણું સારું લાગતું હતું. ધીમે ધીમે મારું ભણવાનું બી સુધરતું ગયું અને 10મામાં પણ નહીં, 12મામાં પણ મેં ગોલ્ડ મેડલ મેળવ્યો. અને આના માટે હું ડૉક્ટર દોશીનો આભારી છું. અત્યારે હવે તને આ ગોલ્ડ મેડલ મળ્યા પછી તું અભ્યાસમાં શું કરવાનો છો? હું હવે યુકે જઉં છું ભણવા માટે. કઈ લાઈન લીધી છે? મેં બાયોમેડિકલ એન્જિનિયરિંગની લાઈન લીધી છે. અને હું એવું કહી શકું છું કે ડૉક્ટર સાહેબની કૃપાથી હવે હું એવા સ્ટેજ ઉપર આવી ગયો છું કે યુકે જેવી ઠંડીમાં બી મારાથી દવા વગર રહી શકાશે. એટલો વિશ્વાસ મને ડૉક્ટર સાહેબે અપાવ્યો છે. ડૉક્ટર સાહેબ, આપના દર્દી અને એમના માતુશ્રી બંનેની વાત સાંભળીને અમને ખરેખર સારું લાગ્યું. આ અસ્થમા માટે આપે કેવા ઔષધોનું સંશોધન કર્યું છે એની કઈ વાત કહીશો? બેન, આપણા શાસ્ત્રોના પુરાણોમાં કઈ વનસ્પતિમાં કયા પ્રકારનો અર્ક ક્યારે પ્રવાહિત થયેલો છે, એટલે કે અંદર ફરે છે, તેના ઉલ્લેખ પણ છે. જ્યારે સૂર્ય સિંહ રાશિમાં હોય ત્યારે તુલસીના પાન, અરડુસીના ફૂલ, દંબેલ જેવી વનસ્પતિઓ કે જે બેઝિકલી અગ્નિ પ્રકૃતિ ધરાવે છે તેવી વનસ્પતિઓના અર્ક ચિરાગની સારવારમાં આપણે આપ્યા કે જેનાથી તેની પ્રકૃતિ બદલાઈ. ઓહો. એટલે તેને અસ્થમા મટાડવામાં પછી અમે સફળ રહી શક્યા. વાહ, સરસ. ચિરાગની વાત સાંભળીને ઘણા અસ્થમાના દર્દીઓ જે નિરાશામાં જીવી રહ્યા છે અને જેમણે જીવન પ્રત્યે આશા છોડી દીધી છે એવા દર્દીઓને પણ આશાની દીવડી ઝગમગતી દેખાશે. પ્રદીપભાઈ, મને બીજો સવાલ કરવાનું ખાસ એ મન થાય છે કે અત્યારે એક સૌથી મોટો પ્રોબ્લેમ, સમસ્યા લોકોને માટે વધારે પડતા વજન ધરાવવાની છે. તો વધારે પડતું વજન ધરાવનાર વ્યક્તિ માટે કોઈ સારવાર પદ્ધતિ આપ પ્રયોજો છો ખરા? એનાથી શું ફાયદો થાય છે? બેન, એટલે આપણા શાસ્ત્રોમાં ભગવાને એક પ્રકૃતિ મૂકી છે કે દરેક વનસ્પતિની અંદર જે કાંઈ રોગ એનું ફળ અથવા ફૂલ કે એનો મૂળ જે કાંઈ રોગ પેદા કરે અથવા જે અસરો પેદા કરે એની વિરુદ્ધની અસર જે તે વનસ્પતિની પ્રકૃતિમાં અથવા એના કોઈ અંગમાં મૂકેલી હોય. જેમ કે અશ્વગંધા છે, અશ્વગંધાના મૂળ વજન વધારી આપે છે. અને એની જ અંદર અશ્વગંધાના જે પાન છે
એ આપણા વજન ઘટાડી આપે છે. તો એનો અર્ક અને તેના જે લીલા પાંદડાને ડિહાઇડ્રેશન કરીને ચોક્કસ રીતે આપવામાં આવે તો દર્દીનું વજન 3 થી 4 કિલો જેટલું મહિને ઘટી શક્યું છે. અને આશરે અમે 100 દર્દીઓમાં પ્રાયોગિક કક્ષાએ અમે કર્યું તો એ સફળતાપૂર્વક દરેક દર્દીમાં 3 કિલો જેટલું વજન ઘટ્યું છે. અને જરૂર પડે અમે સાથે એક્યુપંક્ચર સારવાર કરીએ છીએ, જે મૂળભૂત રીતે ભારતીય ચિકિત્સા પદ્ધતિ છે. અત્યારે ચાઇનીઝ ચિકિત્સા પદ્ધતિ ગણાય છે અને તેનાથી લગભગ 5 કિલો વજન દર મહિને અમે ઘટાડી શક્યા છીએ. બહુ સરસ કહેવાય. વજન ધરાવનાર વ્યક્તિઓને માટે આ બહુ આશ્વાસનજનક બાબત છે. ડોક્ટર દોશી, ડાયાબિટીસમાં આપ કેવી રીતે સારવાર આપો છો એની કંઈક વાત કહી શકો? હા બેન, ડાયાબિટીસમાં એટલે નેચરોપેથી પ્રમાણે જોઈએ તો દર્દીને અમે ચાલવાથી માંડીને દરેક સલાહ આપીએ છીએ, પરંતુ સાથે સાથે આપણું પેન્ક્રિયાસ મજબૂત થાય તો ઇન્સ્યુલિનનું સિક્રેશન વધે ને ઇન્સ્યુલિનનું સિક્રેશન વધવાથી આ ડાયાબિટીસ કાબૂમાં આવે. તો આપણા શાસ્ત્રોમાં મધુનાશિની, પછી મામેજવો, બારમાસીના ફૂલ, ગળો, એવી બધી વનસ્પતિઓ, પછી બાવળની છાલ, એના અર્ક, એની ઔષધિઓ પ્રયોજવામાં આવી છે અને એમાંથી અમે ટીપા બનાવ્યા છે. તેનાથી પણ દર્દીઓને ઇન્સ્યુલિનની ડિપેન્ડન્સી ઘટી છે અથવા લગભગ જરૂરિયાત નથી પણ રહી. અને જે બીજા લક્ષણો ડાયાબિટીસમાં હાથ પગનો દુખાવો થાય, વારંવાર પેશાબ કરવા જવું પડે, શરીર દુખ્યા કરે અને એક્ટિવનેસ એટલે સ્ફૂર્તિનો નાશ પામે, તો એ બધા લક્ષણો દૂર થઈ ગયા છે. તો ખરેખર ડોક્ટર સાહેબ, આ આપણી પ્રાચીન ઔષધિજન્ય જે વિદ્યા છે એનો આપ ખરેખર સુંદર ઉપયોગ કરી રહ્યા છો આપના સંશોધનમાં. ડોક્ટર પ્રદીપભાઈ દોશી, આપને એક સવાલ એ પૂછવાનું મન થાય છે કે આજકાલ જાતના પ્રદૂષણથી જે રીતે અસ્થમા વધે છે એવી રીતે બાળકોમાં અત્યારે બીજા કયા દર્દો વધેલા જોવા મળે છે? બેન, અત્યારે એક તો ભણવામાં માનસિક તણાવ ઘણો બધો છે. માતા પિતા તરફથી, સ્કૂલમાંથી બાળકોને અતિશય માનસિક તણાવ પેદા થાય છે. હરીફાઈ પણ વધી ગઈ છે, એટલે બાળકોને માનસિક શ્રમ કરવાની જરૂરિયાત ઘણી વધી ગઈ છે. અને તેનાથી કન્ફ્યુઝન એક પેદા થાય છે. યાદશક્તિની કેપેસિટી, માણસની મેમરી કેપેસિટી કરતા વધારે પડતો લોડ આપવામાં આવે છે, તો એના કારણે યાદશક્તિની ખામીઓ પેદા થાય છે. એ જ રીતે ટીવી છે, કોમ્પ્યુટર અને વધારે પડતા વાંચનથી આંખોની ખામીઓ પેદા થાય છે. એટલે બાળકોમાં આ રોગો અને ખામીઓ પેદા થઈ રહી છે. તો આ બાળકોના સ્વાસ્થ્ય માટે શરૂઆતથી જ મા બાપોએ કઈ જાતનું ધ્યાન રાખવું જોઈએ અથવા શું ઉપાય યોજવા જોઈએ એની કંઈક વાત કહેશો? હા બેન, આપણા શાસ્ત્રોમાં, આપણા યજુર્વેદમાં બ્રાહ્મી વિશે ઉલ્લેખ છે. એટલે યજુર્વેદમાં 28મા અને 56મા અધ્યાયમાં કહ્યું છે કે બ્રાહ્મીના સેવનથી બાળક સૂર્ય જેવો તેજસ્વી, ચંદ્ર જેવો શીતળ અને બ્રહ્માંડનું જ્ઞાન મેળવવા છતાં પણ તેનું મન ન તાકે તેવો અને સદાય શાંત અને ચંચળતા વગર કે સ્થિર ચિત્તે કોઈ પણ કાર્ય તેઓ કરી શકે તેવો બની જાય છે અને ગુસ્સો તેનાથી એટલે કે તામસ તેનાથી દૂર રહે છે. અને આ કારણે શ્રી એટલે લક્ષ્મી તેના ઘરમાં સદાય વાસ કરે છે. એટલે બાળકોને માતા પિતાએ સદાય બ્રાહ્મી આપવી જોઈએ. અમે બ્રાહ્મીનું, લીલી બ્રાહ્મી અને ડોડી, કે જેમાં સૌથી સાયન્ટિફિક રીતે જોઈએ તો સૌથી વધુ વિટામિન એ છે, તેના વિતરણ અમે એ પ્રાયોગિક કક્ષાએ કર્યું. તેનાથી બાળકોની યાદશક્તિ અનેક ગણી વધી અને અમે આંખોના નંબર ઘટતા જોયા છે. 100 થી વધારે બાળકોના અમે આંખના નંબર ઘટેલા જોયા છે બેન. તો આપનું એ સંશોધન તો વધારે નંબર વાળા બાળકોના આંખના ચશ્મા દૂર થઈ શકે એ માટે ઘણું આશીર્વાદરૂપ બની શકે. ડોક્ટર પ્રદીપ દોશી, આપની પાસેથી અમારા શ્રોતાઓને જાણવા જેવી ઘણી બધી માહિતી મળી, એ માટે આપનો આભાર. અને સાથોસાથ આપના આ માનવીય અને લોકોને ઉપયોગી એવા સંશોધન કાર્યમાં આપ ખૂબ સફળતા આગળ ને આગળ મેળવો અને સમાજને ઉપયોગી બનો એવી શુભેચ્છા સાથે આપણે વિરમીએ. નમસ્કાર. નમસ્કાર બેન. મળવા જેવા માનવી. મિત્રો, આજના કાર્યક્રમમાં આપ સાંભળી રહ્યા હતા જાણીતા વનસ્પતિજન્ય ઔષધ શાસ્ત્રી ડોક્ટર પ્રદીપ દોશી સાથે વાતચીત. તેમની સાથે વાતચીત કરી રહ્યા હતા શ્રીમતી મૃદુલા દેસાઈ.